જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં પ્રિય ભક્તો, આજે આપણે વાત કરી રહ્યા છીએ અમારી આરાધ્ય માં ભમ્મર ઘોડાવાળી મેલડી માની, જેના દરબારમાંથી કોઈ ખાલી હાથ પાછું ફરતું નથી. ભક્તો દર રવિવારે અહીં છે. દૂર દૂરથી ભક્તો ચાલતા આવે છે. કોઈ પગપાળા, કોઈ ચપ્પલ વગર, માત્ર એક જ વિશ્વાસ સાથે મારી મેલડીમાં મને ઝડપતો માનતા લઈને આવે છે. કોઈ દુઃખ લઈને આવે છે, કોઈ આંખમાં આંસુ લઈને આવે છે. મેલડીમાંના દરબારમાંથી પાછા જાય છે ત્યારે એ જ ભક્ત હસતા જાય છે. આ છે અમારી મેલડીમાંની મહિમા. અહીં ભક્તો પોતાની માનતા પૂરી કરે છે. કોઈ કૂકડા છોડે છે, કોઈ બકરા છોડે છે. પણ ભક્તો, આ બધું માત્ર પરંપરા નથી. આ છે વિશ્વાસ, આ છે શ્રદ્ધા. મેલડીમાંને ભક્તિથી પુકારો, પ્રેમથી યાદ કરો, એ તો તરત દોડી આવે છે. ભક્તો, કેટલાય ઘર એવા છે જ્યાં વર્ષોથી સુખ નથી. કેટલાય દંપતી એવા છે કે જેઓ વાંઝિયાપણાના દુઃખમાં જીવે છે. પણ જ્યારે તેઓ મેલડીમાંના ચરણોમાં માથું નમાવે છે, ત્યારે માં તેમના ઘરમાં સુખનો દીવો પ્રગટાવે છે. દુઃખ દૂર થાય છે, ઘરમાં ખુશી આવે છે. અહીં મેળામાં દુકાનો પણ લાગે છે. બાળકોની ખુશી, ભક્તોની ભીડ, ભજન કીર્તન, ધૂન, એક અદ્ભુત વાતાવરણ બને છે, જેમાં આત્માને શાંતિ મળે છે. ભક્તો, યાદ રાખજો, મેલડીમાંને ફક્ત મોઢા ચડાવવાના નથી જોઈએ. એને ફક્ત સાચા દિલથી બોલાવો. એકવાર બોલાવો, જય મેલડીમાં. એ તમારું દુઃખ સાંભળે છે. ભક્તો, જ્યારે તમે તૂટેલા હો, જ્યારે કોઈ રસ્તો ના દેખાતો હોય, ત્યારે મેલડીમાં મને યાદ કરજો. એ તમારી સાથે છે. એ ક્યારેય તમને એકલા છોડતી નથી. ચાલો ભક્તો, એક સાથે બોલીએ, જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં. ભક્તો, જો તમને મેલડીમાંની આ ભક્તિ અને મહિમા ગમી હોય તો એક નાનકડી વિનંતી છે. આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારું એક લાઈક અમારી મહેનતને શકે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમને રોજ મેલડીમાંની ભક્તિ, ચમત્કાર અને ભાવના ભરેલા જોવા મળશે. આ વિડીયો તમારા બધા ભક્ત મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. શું ખબર, તમારા એક શેરથી કોઈના જીવનમાં આશા જાગી જાય. અને ભક્તો, કોમેન્ટમાં જરૂર લખજો, જય મેલડીમાં. જે જેટલા શ્રદ્ધાથી લખશે, મેલડીમાં તેની દરેક મનોકામના જરૂર પૂરી કરશે. ચાલો અંતમાં એકવાર દિલથી બોલીએ, જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં. જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં. પ્રિય ભક્તો, આજે આપણે મા મેલડીના દિવ્ય સ્વરૂપ અને તેમના અખૂટ આશીર્વાદ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
માં મેલડી એ માત્ર એક દેવી નથી, પરંતુ વિશ્વાસ, શક્તિ અને રક્ષણનું જીવંત પ્રતીક છે. જ્યાં જ્યાં ભક્તો હૃદયથી માને યાદ કરે છે, ત્યાં ત્યાં માં પોતાના ભમર ઘોડા પર સવાર થઈને પોતાના ભક્તોની રક્ષા કરવા પહોંચે છે. ભક્તો, જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે, કેટલાય સંકટો આવે, પણ જો આપણે સાચા દિલથી માં મેલડીને યાદ કરીએ તો કોઈ પણ તકલીફ આપણું કશું બગાડી શકતી નથી. માં મેલડી આપણને શીખવે છે કે ડરવું નહીં, હિંમત રાખવી. જે વ્યક્તિ હંમેશા સત્યના માર્ગ પર ચાલે છે, સારા કર્મ કરે છે અને માં પર વિશ્વાસ રાખે છે, તેને ક્યારેય નિરાશા મળતી નથી. ભક્તો, આજના સમયમાં માણસ ભલે ટેકનોલોજીથી આગળ વધ્યો હોય, પણ શાંતિ તો હજુ પણ ભગવાનના ચરણોમાં જ મળે છે. જ્યારે તમે થાકી જાઓ, જ્યારે તમને લાગે કે હવે કોઈ રસ્તો નથી, ત્યારે માત્ર એકવાર જય મેલડીમાં બોલીને જુઓ. તમારા દિલને એક અજાણી શાંતિ મળશે. માં મેલડીના ભક્તો કહે છે કે જ્યારે પણ તેમણે સાચા દિલથી માતાને પોકારી છે, ત્યારે માતાએ ક્યારેય તેમને નિરાશા કર્યા નથી. કોઈના ઘરમાં સુખ શાંતિ આવી, કોઈના દુઃખ દૂર થયા, કોઈને જીવનમાં માર્ગ મળ્યો. આ બધું માત્ર માતાની કૃપાથી શક્ય બન્યું છે. ભક્તો, વિશ્વાસ રાખો, માતા હંમેશા સાથે છે. તમે એકલા નથી. કે તમે એકલા નથી. આપણું કર્તવ્ય એ છે કે આપણે સારા કર્મ કરીએ, બીજાની મદદ કરીએ અને માતાનું નામ લઈએ. માં મેલડીને દેખાડો નહીં, દિલથી ભક્તિ કરો. માતા દિલમાં વસે છે, દેખાવમાં નહીં. જ્યારે તમે કોઈ ભૂખ્યા માણસને ખવડાવો છો, જ્યારે તમે કોઈ દુઃખી માણસને સહારો આપો છો, ત્યારે સાચી ભક્તિ થાય છે. ભક્તો, દર રવિવારે મેળો ભરાય છે. લોકો દૂર દૂરથી માતાના દર્શન કરવા આવે છે. એ માત્ર મેળો નથી, એ ભક્તિનો ઉત્સવ છે, જ્યાં ભક્તિનો વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમ દેખાય છે. જય મેલડી.